વચનામૃત ગઢડા મધ્ય 4 ભાગ 2. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછો જે એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતન રહેતું નથી, એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ, અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું મહાત્મા જાણવામાં પણ ઓછપ છે, અને જ્યારે મહાત્મા જાણવામાં ઓછપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછપ છે. માટે જો ભગવાનના સ્વરૂપનો મહાત્મા તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય. તે મહાત્મા એમ જાણવું જે ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે, તો પણ પ્રતાપે યુક્ત છે, અને પ્રકૃતિ પુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિશે આવ્યા છે, તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે. પણ ભગવાનની મૂર્તિને વિશે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે, તેને ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે ઘણે કાળે કરીને ધૂળ બેળા ધૂળ થઈ જાય, અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં, તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી. કેમ જે જ્યારે વિષયરૂપી ધૂળનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એક રસ થઈ જાય, અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ કરવાને સમર્થ થાય નહીં, અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહીં. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે. એમ ભગવાનનું મહાત્મા જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતન થાય, અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાનને એમ કહ્યું જે ઉદ્ધવ હું થકી અણુમાત્ર ન્યૂન નથી, તે શા માટે જે ઉદ્ધવજી અલૌકિક ભગવાનનું મહાત્મા જાણ્યું હતું
ને પંચ વિષયના લીધા લેવાતા નહોતા, અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય તે બે સરખું વર્તે. અને બાળક સ્ત્રી અને 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી તે સર્વેમાં સરખો ભાવ વર્તે. અને જે સંસારમાં સારો નરસો પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે, પણ સારા પદાર્થમાં પતંગિયાની પેટે અંજાય જાય નહીં. અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં. એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહીં. અને જો એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનો મહાત્મ જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતન થાય છે. સ્વામિનારાયણ ભગવાને સભામાં કહ્યું કે હું આ પૃથ્વી પર ન હોઉં ત્યારે તમે મારું અખંડ ચિંતન કરજો, તો તમને મારા માર્ગમાંથી પડવા નહીં દઉં. તમે માર્ગમાં મારા ચાલશો તો તમારું રક્ષણ કરીશ. એ વાત. બીજી જેને એકાંતિક ભગત થવું હોય તેને પણ અખંડ ચિંતન કરવાની વાત કરી શ્રીજી મહારાજ. એ વાત બ્રહ્માનંદ સ્વામીએ બહુ જ વિચારી. ભગવાન સ્વામિનારાયણને બ્રહ્માનંદ સ્વામી પ્રાર્થના કરે, ભગવાન આવું તમે કહો છો એવું જાણીએ છીએ, તો પણ અખંડ ચિંતન રહેતું નથી, એનું શું કારણ છે? જો તમે કેમ કરીએ તો તમે કહો છો એમ જ થાય, પણ એ થતું કેમ નથી? એનું કારણ શું છે? આવું જાણીએ છીએ, કરવું જ જોઈએ, આવું થાય જ પણ થતું નથી, એનું શું કારણ છે? એ એટલા બુદ્ધિશાળી છે અને થોડું કરે છે એટલે જાણે છે, બીજાને તો ખબર જ ક્યાં છે ચિંતવનની, એનો ખ્યાલ જ ક્યાં છે? તો ચિંતન એટલે શું? ચિત્તમાં ચિત્તમાં રહે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ બ્રહ્મમુનિ, એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા જોઈએ એટલે એટલું તમારે ચોંટવું જોઈએ. એ ખામી છે. જે માણસ ચોંટતા નથી એ કંઈ પણ પામતા નથી. અત્યારે 1000 વીઘા જમીન હોય પણ એ ખેડૂત એમાં ચોંટે નહીં ને મજૂરીને મહેનત કરીને બિયાવું ન નાખે તો 1000 વીઘામાંથી પણ કંઈ મેળવી શકતો નથી. કોઈ વસ્તુ ચોંટ્યા સિવાય એ પ્રાપ્ત થતી નથી. એ શ્રદ્ધા જે છે એ શ્રદ્ધાનો સિદ્ધો થાય છે એમાં ચોંટવા. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ બ્રહ્મમુનિ, એમાં શ્રદ્ધા જોઈએ. હવે શ્રદ્ધા જોઈએ એટલે એ ચોંટે. હવે ચોંટે જ નહીં એટલે પછી એનો મેળ ક્યાંથી પડે? એ ગુણ આવે જ ક્યાંથી?
એક માણસ એક આંબલીનું ઝાડ હતું, તેની ફરતો પ્રદક્ષિણા કર્યા કરે અને ભગવાનનું નામ લે લે કરે. તેમાં એક દેવર્ષિ હતા, એને ત્યાં એની પાસે ગયા. એને પૂછ્યું, તું શું કરે? તો કે ભગવાનનું ભજન કરું છું. તમે ક્યાં જાઓ છો? કે ભગવાનની પાસે જાઉં છું. તો એક સંદેશો મારો કહેશો એમને? કે કહું. શું કહેવું છે? કે આંબલી તળે એક માણસ છે, આપનું ભજન કરે છે, એને તમે ક્યારે મળશો અને ક્યારે ધામમાં લઈ જશો? સારું. ત્યાં ભગવાન પાસે ગયા. એ દેવર્ષિએ ભગવાનને કહ્યું, એક મૃત્યુલોકનો સંદેશો છે, સાંભળો આ કઈ વાત. ત્યારે ભગવાન કે છે એને એમ કહેજે કે આંબલીના જેટલા પાંદડા છે ઝીણા ઝીણા, એટલા વર્ષો જશે તારે મળીશ. આ દેવર્ષિએ વિચાર કર્યો કે આ વાત એને કશ તો હપુચો છૂટી જાય, કારણ કે એ આંબલીના પાંદડા ઝીણકા ઝીણકા કેટલા અને સમય કેટલો લે, એટલા છૂટી જ જાય. ત્યારે પછી ત્યાં ગયા દેવર્ષિ અને મળ્યા પહેલા કે શું સંદેશો લાવ્યા? કે કંઈ લાવ્યો નથી. કીધું છે ભગવાને કે ભજન કર્યા કર, તારી સંભાળ રાખીશ. કે જેવું કીધું એવું કે બીજું કંઈ કીધું નથી. ત્યાં વાતચીત કરે છે. પછી કેવ ને કેવ તો કે સાંભળી લે કે આ આંબલીના જે પાંદડા છે ઝીણા ઝીણા, એટલા વર્ષો થશે ત્યારે તને મળશે. અરે પેલા એ શું વિચાર કર્યું? એ તો નક્કી થઈ ગયું મળશે તો, એટલે ફર ફર જ કરવું છે. મરીશ તો ફેર જન્મ ફેર ભરીશ, એટલે તો આનંદને પામ્યો. પેલા દેવર્ષિ વિચાર કરે છે કે આ કેવો શ્રદ્ધાવાળો ગણાય. એટલે જ્યાં વાતચીત ચાલે છે ત્યાં જ ભગવાન પ્રગટ. ભગવાન પ્રગટ થયા ત્યારે પેલા દેવર્ષિ કે ભગવાન તમે તો આટલા વર્ષ સુધી કહ્યું તો કે એ ખસો નહીં ને, એટલે હું આવ્યો. એ શ્રદ્ધા છે. ગમે તે શબ્દ લાવે જેમાં હોય તેમાં શ્રદ્ધા રાખીને, હલકામાં હલકું હોય તો પણ શ્રદ્ધાનો શબ્દ લાવે તો શ્રદ્ધા રાખ, મળી રહેશે બધું. એ શ્રદ્ધા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, બ્રહ્મમુનિ તમે મારામાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા શું રાખો? કે ચોટો અને ચિંતન કર કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ સ્વામી, એમ તમે શ્રદ્ધા રાખો. અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ મારું માતમ જાણ્યામાં ફેર છે. મહાત્મ જાણ્યામાં સુખ, આમના થકી જ બધું થવાનું છે, એનું માતમ છે. ત્યારે જે માણસો આપણે પરમેશ્વરને જાણીએ અને કશું થતું નથી, એ મૂળ શ્રદ્ધા વગરના છે. એ શ્રદ્ધા નથી. શ્રદ્ધા નથી એટલે ચોટ્યા નથી. ચોટ્યા નથી એટલે કઈ પ્રાપ્તિ નથી. અત્યારે ભગવાનને ભગવાન જાણીને કાંઈ પણ પ્રાપ્તિ થતી નથી, કરતા નથી. ખીચડીનું ઠેકાણું પડતું એનું નામ છે શ્રદ્ધા નથી, એ કરતા નથી, એટલે કોઈ પ્રાપ્તિ નથી. એટલે જે માણસો કંઈ પામ્યા નહીં, ભગવાન હતા તો એ પામ્યા નહીં, એનું કારણ હતું એમાં ચોટ્યા નહીં. જે બધા શ્રેષ્ઠ વસ્તુ પામ્યા એ ભગવાનમાં શ્રદ્ધાથી તે પામ્યા. શ્રી કૃષ્ણજી અર્જુનને પણ આ શબ્દ કહ્યો, શ્રદ્ધા એ જ્ઞાન લપતે. શ્રદ્ધાથી તું પામી મારામાં ચોટીશ તો જ. અને જો મારામાંથી છૂટી જઈશ અને સંશય કરીશ તો તારો વિનાશ થઈ જવાનો છે. આ બધા એ ચોટ્યા નહીં અને સંશય કર્યા, એ બધા વિનાશ થઈ, નાશ થઈ જાય બધું. સર્જન કોઈ ન થાય નથી. જેનાથી સર્જન થવાનું હતું એમાં સંશય કર્યો એને, અને જેમાં સંશય કરવાનો હતો એમાં શ્રદ્ધા મૂકી. અત્યારે કોઈને છોકરો છોકરો થાય એટલે એમાં શ્રદ્ધા મૂકે. હજુ એને કઈ અનુભવ્યું નથી પણ સીધી શ્રદ્ધા મૂકી દે. છોકરો જન્મો એ વાત કોઈ કહેવા આવે એ કે એને પણ 50 રૂપિયા આપી દે. એ શું કરવા આપ્યા? કે છોકરો જન્મો ત્યાં એને રહેવાનો છે, પછી એ મોટો થશે, પછી એ પરણશે, પછી બાઈ આવશે, એ મને ઊની રોટલી ખવડાવશે. હવે ટાઢી ખવડાવે કે ઊની, એ શ્રદ્ધા મૂકી દીધી. હજુ છોકરો તો મોટો થઈને શું કરશે
ટાંટિયા દાબશે કે ગળું દાબશે કઈ ખબર નથી. શ્રદ્ધા મૂકી દીધી, જન્મ ત્યાંથી જ. કોઈ ચીજ હજુ કરી નથી. પછી ત્યારે જગતને જડમાં શ્રદ્ધા છે, જેમાં કાંઈ નથી એમાં મૂકી બધા. જેમાં મૂકવાની હતી એમાં ન મૂકે એ નાશ પામી ગયો. હા ભાઈ, જે કંઈ પામતા નથી કંઈ. અત્યારે તમારે જેવું થવું હોય એવું ભગવાને બતાવ્યું. તમારે કેવું થવું છે કે મારે બેઠા બેઠા જ રોટલા ખાવા છે, તો કે આ કરો થઈ જશે. ગુણાતીતાન સામે પણ કહ્યું છે ને, જો આ પ્રમાણે તમે હાથ જોડીને મંદિરમાં પડ્યા રહો તો બેઠા બેઠા રોટલા ખવડાવો. આ બેહતાર છે ને, એ શ્રદ્ધા છે. શ્રી મહારાજે કરોડો જીવોમાં શ્રદ્ધા બેસાડી. તું મારામાં ચોટ, આ મારું નામ લે, મારું દર્શન કર, મારા સમૈયામાં આવે. સમયો એને પુષ્કળ શ્રદ્ધા બેસાડી. નિષ્કુળાનજીની બધી શ્રદ્ધા, ભેંસો હતી, ગાયો હતી, પૈસા હતા, ધરણી હતી, પરણી હતી, એ બધામાંથી ચોટેલું તોડાવશે, એમાં ચોટાડશે. એના નિષ્કુળાનજી અને આખું બ્રહ્માંડ એને યાદ કરે. એ શ્રદ્ધા છે. જે કંઈ પામતા નથી એ શ્રદ્ધા વગરના છે. જેમાં કાંઈ તમે જોતા નથી એ ભગવાનમાં સંશય કર્યો છે કે ભજન શું કાઢવું છે, એમાંથી શું નીકળે, એ સંશયવાળા છે. એ વિનાશ થાય છે. એનું કોઈ જાતનું સર્જન થતું નથી. ભગવાન સ્વામિનારાયણે એટલા માટે બધાને કહ્યું કે જીભથી તમે અખંડ નામ લે કરો. એને તો એટલા કાગળ લખ્યા છે શ્રદ્ધા બેસાડવાના, જાતે પોતે લખાયા છે. આમ 3 પ્રકારનું ભજન કરજો. પાણીથી કરજો, જીભથી કરજો, શ્વાસે શ્વાસ કરજો. એને તો એટલું બધું લખાય કર્યું. એ ચોંટાડે છે ત્યારે શ્રેષ્ઠ થયા છે. અત્યારે શ્રેષ્ઠ માણસ કોઈ કેમ બને નહીં? તો કે પરમેશ્વરમાં ચોંટાડે કોણ? એમાં શ્રદ્ધા બેસાડે કોણ? નથી. જ્યાં ઘડીકમાં નાશ થવાનું છે એમાં બેસાડે. જો ઘરમાં તમે શ્રદ્ધા સ્વામીના છોકરો હોય, છોકરી હોય, ભાઈ હોય, ગમે તેને બેસાડો કે 5 માળા સિવાય ઘર છોડવાનું નહીં. જો એ શ્રદ્ધા તમે બેસાડી તો એ ભગવાનના યોગને પામી જાઓ. ખોટામાં પુષ્કળ બેસાડે. અત્યારે આ પૈસામાં બેસાડી કે પૈસા હોય એટલે સુખી થઈ, પૈસા હોય એટલે ખાવાનું મળે. આ બધા બેઠા લમણા હાથ જાય. તમને શું થયું છે? મને કેળના મણકા ખસી ગયા છે. પૈસાને કેવું કરે આમાં? તમને શું થયું? આ હારું છોકરું, એની મેં તે બૈરું લાવ્યું નવું, શું કરવું મારે? કેવું ને પૈસાને, એ પૈસા આને બુદ્ધિ ફેરે, એ ફેરવતું છે જડ. બીજું શું થયું કે પેલો 30,000 ગાલી ગયો, પરણે ભેગા કર. આ કેવું ને પૈસાને લાય પાછા, અહીં મારે ત્યાં આવતા રહો. એ આવતા હશે જડ. એને અનેક ઠેકાણે શ્રદ્ધા બેસાડી, એ ભગવાને તોડાવી. જ્યાં એને કઈ ચોટે ત્યાંથી ઉખેડે. અત્યારે જેમ આપણે દૂધ પીવે એમાંથી ઉખેડે નહીં, દાળ ભાત રોટલી ખાય એમાંથી ઉખેડી નહીં, પણ અવળું જો કંઈ ખાય ને પીવીએ તો એનાથી ઉખેડવાનું કે બધા. એ શ્રદ્ધા છે. એ શ્રદ્ધાનો અર્થ થાય છે ચોંટવાનું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, હે પરમહંસો, તમે સાંજ પડે 5 જીવને મારામાં ચોંટાડજો, મારી મૂર્તિનો જોગ કરાવજો, મારા નામનો જોગ કરાવજો, મારું સ્મરણ કરાવજો, મારા પ્રતાપની વાત કહેજો, મારું પરમેશ્વર પણ ઓળખાવજો. ત્યારે એ શ્રેષ્ઠ. એ શ્રદ્ધા નથી એટલે તમે શ્રેષ્ઠ યોગને પામતા નથી. જોઈએ એટલો ત્યાં વાંધો છે. આવું જાણીને થતું કેમ નથી? તો કે ચોટ્યા નથી. હજુ એ શ્રદ્ધા જે થઈ, જેનામાં શ્રદ્ધા મૂકવાનું ભગવાન સ્વામિનારાયણ કહે છે, એનું સ્વરૂપ સમજાવશે. હોનામાં શ્રદ્ધા બેઠી કેમ? તો કે તો કિંમતી ધાતુ ગણાય છે, ઘણી મહેનતે વાળા છે. લોઢું તો કે એ તો ગમે ત્યાં થાય છે, એની કઈ કિંમત નહીં. એટલે શ્રદ્ધા જે પામતા નથી કઈ, એ ચોટેલા નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે,
મહાત્મા જાણ્યામાં ઓછપ છે. શ્રદ્ધા ક્યાંથી શરૂ બંધ ખીલતી નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે શ્રદ્ધાને ચોટ્યા નથી તો એટલું મહાત્મ જાણ્યામાં ઓછપ છે. મહાત્મ એટલે હું શું છું એ તમને ખબર નથી, એટલે તમે ચોટતા નથી. અને મહાત્મ જાણ્યામાં ઓછપ છે તો ભગવાન કે મારા સ્વરૂપમાં નિશ્ચયમાં પણ એટલી ઓછપ છે. મને જેવા છે એવા હજુ તમે જાણ્યા નથી એટલે ઓછપ છે, એ ઓછપ છે. ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા કે એ માણસને બંધ પણ બેસે એવું નથી. સામાન્ય માણસોમાં કંઈ સમજે નહીં તે ઉલટું અવળું ભચરડે, એનું માતમ કે છે. અને એમની વાત એ સમજાવે તો સમજે, એ બીજા કોઈને ખબર પડે નહીં. હોનામાં કેટલો ભેગ છે એ હોનીને જ ખબર પડે, હોનું લેનારને ખબર ના પડે. એમ ભગવાન સ્વામિનારાયણ એમનું પોતાનું મહાત્મ્ય પોતે કહેશે તો જ આ સમજશે. એમ નથી સમજાયું, સીધું સમજી લે એવું નથી, એ સમજાવે ત્યાર પછી. હવે મહાત્મ અને શ્રદ્ધા બે ભેગું થાય. મહાત્મ અને શ્રદ્ધા. મહાત્મા એટલે આ સ્વામિનારાયણનું માં ચોંટવાથી શું થાય અને એ શું કરે એ પહેલું. એ શ્રદ્ધા ને મહાત્મા બે ભેગું થાય ત્યાર પછી અખંડ ચિંતન થાય. ભગવાન અત્યારે જે બોલે છે એ અલૌકિક બોલે છે. આ બ્રહ્માંડમાં એમની વાત કોઈ પણ જાણી શકે નહીં, એ પોતે કહેશે. હા, મેં બ્રહ્માનંદ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ પ્રકૃતિ પુરુષથી પર છે. અત્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આવે ત્યારે અક્ષરધામમાંથી આવે અને અહીંથી અક્ષરધામમાં લઈ જાય. સમાધિ કરાવે તો અક્ષરધામની, કઈ વસ્તુ આવે તો અક્ષરધામની, આ લોકની કોઈ ચીજ નહીં. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ પ્રકૃતિના લોકમાં આવ્યા. પુરુષ અને પ્રકૃતિનો લોક. હવે પુરુષ અને પ્રકૃતિ એટલે શું કે સ્ત્રી અને પુરુષ એ બે થકી આ બ્રહ્માંડ શરૂ થાય. અત્યારે જેમ કોઈ છોકરો જન્મે તો સ્ત્રી અને પુરુષ થકી જન્મે, ન એકલો પુરુષથી જન્મે ન એકલો સ્ત્રીથી જન્મે. એ જે ગણિત આ છે એ જ ગણિત ભગવાન સમજાવે છે. આ પ્રકૃતિ પુરુષથી પર છે. આ જે આખું પ્રકૃતિ પુરુષનું બ્રહ્માંડ છે એમાં એ ભગવાનનું સ્થાન નહીં. એનું સ્થાન જે અક્ષરધામ કહ્યું છે ઘડીએ ઘડીએ, અને બધાને અહીંથી જે લઈ ગયા અને સમાધિ કરાવી આ લોકમાંથી બહાર કાઢીને અક્ષરધામમાં લઈ ગયા. આ લોકમાં નહીં કહે. ભગવાન સ્વામિનારાયણ કે છે હવે જે પર જે ભગવાન અક્ષરધામમાં છે તેવાને આ પ્રકૃતિ પુરુષના લોકમાં આવ્યા તો પણ તેવા પ્રતાપયુક્ત છે. આ બ્રહ્માંડમાં કોઈ પ્રતાપયુક્ત નહીં. સામાન જેવું ગણ્યા લોકો. કોઈ દેવતાઓ ઊંચા રહે છે, આમાં નથી રહેતા, એ સામાન જેવું. ભગવાન સ્વામિનારાયણ કે છે આ પ્રકૃતિ પુરુષમાં આવ્યા. પ્રકૃતિ અને પુરુષ એનો આલોક એમાંય પધાર્યા, એ છે ત્યાં. અને પ્રકૃતિનું જે કાર્ય આ બ્રહ્માંડ, પુરુષ અને પ્રકૃતિ કરેલું આ બ્રહ્માંડ એમાં પણ અહીંયા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ કે છે તો એમાં હું મારો જે અક્ષરધામમાં જે પ્રતાપ છે એવો અહીંયા મારો પ્રતાપ છે. ત્યારે આમાં ગણે બીજું કે ભગવાન આપણા જેવા છે, ભગવાન આવા છે, આવું છે, થોડુંક સારું કરે, પણ એ જે સમજાવે છે ભગવાન સ્વામિનારાયણ એ અલૌકિક સમજાવે છે. અને આપણા અનંત સંતોએ કોઈ પણ કીર્તન હોય એમાં કહ્યું કે અક્ષરધામના પતિ છે, અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, પ્રકૃતિ પુરુષથી પર છે. એનો તો નંદ સંતોએ ભગવાનના ક્યાંથી આવ્યા છે, આ લોક કેવા છે એનું વર્ણન બહુ જ કરેલું છે. અને ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિ હતી એ ધરીના મૂર્તિ જે ધારણે એમણે શરીર કર્યું એને માયાનો લેશ અડતો નથી. આ એની કોઈ વસ્તુ એને અડતી નથી.
આ બ્રહ્માંડની વસ્તુ કોઈ પણ એમને કામની નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એને દ્રષ્ટાંતથી સમજાવે છે કે સોનું સોનાની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ, લોઢાની જગ્યાએ બ્રહ્માદિક દેવતાઓ મુનિઓ, સામાન્ય તો નહીં, એ તો સામાન્ય જીવો છે. જે મુનિઓ છે એ લોખંડની જગ્યાએ છે. ભગવાન સ્વામિનારાયણ સુવર્ણની જગ્યાએ છે. એ બેયને ભેગા કરી અને પૃથ્વીમાં દાટે તો સોનું વૃદ્ધિ પામે અને લોખંડને કાટ થઈ જાય. એમાં બ્રહ્માંડ બધાને ખાઈ જાય. બ્રહ્માદિક દેવતાઓ પણ એને વિષયનો જોગ થયો ત્યારે એ ઘણા નીચા કક્ષામાં જતા રહ્યા છે. હજારો મુનિઓ એ દૂર થઈ ગયા છે. મોટા મોટાની કથાઓ લખી, જીણકાનો તો કોઈ ધડો નહીં, આને આડવું જોઈએ. લોખંડ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે, આ પૃથ્વી પર હું આવ્યો છો તો વૃદ્ધિ પામ કરું છું, અને આ લોખંડ નાશ પામ છે. મને કોઈ વસ્તુ માયાને અડતી નથી. ભગવાન સ્વામિનારાયણને હજારો સ્ત્રીઓ જોવે છે, પણ એમાં મન એનું જતું નથી ક્યાંય. એને હજારો પ્રકારની વસ્તુ જોઈ, કે એનું મન જતું નથી. શું છે? એ તો સુવર્ણ છે. અને આ બધું શું છે? એ તો લોખંડ છે. એટલે આ લોખંડની વાત પણ જાણશે બધા જ આપણા બધા પરમાંશો. એટલે પછી આ બ્રહ્માંડના કોઈ પણ ને નહીં ભજે. આ તો લોખંડ કીધું ભગવાને, લોખંડ જ છે. અત્યારે જે આ નિયમ પાળવા પડે, જાત જાતને લોખંડ છે, જો ન પાળે તો નીચે જતું જ રહે, એ વાર જ નહીં, આમાં ઓગળી જ જાય. આ બ્રહ્માંડ એને પ્રકૃતિ પુરુષનો લોક છે, એ ગમે તેને ઓગાળી દે અને ખલાસ થઈ જાય. એને આનો સંબંધ થવો જોઈએ. એક સત્સંગ સાધુએ કરાવ્યો હોય તો એ છોકરાના મનમાં કાંઈ નહીં, બાપાના મનમાં કાંઈ નહીં, પણ એનો હારો જો 25,000 આપે તો મારો બાપુજી આવ્યા, એટલે તારો બાપો છે કે કોક છે આ તો, એટલું આ ચોંટી જાય તરત. એ ઉખડે નહીં એટલું આ ચોટે, કાટ જ ખાઈ જાય. જે અત્યારે આપણે કંઈ સારા રહીએ સેજ જેટલા, એ ભગવાનના યોગથી અને ભગવાનના વચનથી, નહીતર આ દૂષિત થઈ જાય. મુનિઓનું કે સામાન્યનું તો નહીં જ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુનિઓ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ બ્રહ્માંડ ચલાવનાર દેવ હોય તો આ માયામાં જતા રહ્યા છે. એટલે એને માયામાંથી બચવા ભગવાનના નિયમ અને ભગવાનનું ભજન કરે છે ને તે જતા રહે. અત્યારે ગમે તેવો પાણીમાં તરનારો હોય, તરવાની બધી કળા જાણતો હોય, અને પાણીમાં પડે અને જો હાથ પગ ન હલાવે તો ડબ્બલે નીચે જતો હોય. તો સીધું તર્યા વગરનું હોય એ તો જાય એમાં ન બેસી, એ તો પડે ત્યાંથી જ કે એ ગયો. તે લોખંડ અને સુવર્ણની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ અને લોખંડીની જગ્યાએ બ્રહ્માતિક દેવો અને આ પ્રકૃતિ પુરુષના લોકમાં માણાયેલા તે. એક ભગતને ભગવાને સમાધિ કરાવીને એક લોકમાં લઈ ગયા. તે લોકમાં ગયા ત્યારે એ નદી હતી, એ સુવર્ણથી બાંધેલી. હવે અહીંથી ત્યાં ગયો, ભગવાને મોકલ્યો, તે એ ઈંટને ઉખડવાની કોશિશ કરે. હવે સમાધિમાં એ તારે અહીં આવવાની હતી તારાથી, ત્યાં ઉચકવા માંડ્યો, ખોદવા માંડ્યો. ભગવાન પાછળ તું ખરો છો ને, મેં તને લોક જોવા મોકલ્યો હતો, તે હોનાની ઈંટમાં પાછો તું ચોટ્યો. એટલું બધું આ અવળું ચોટ્યું છે. એટલે એક સ્ત્રી પુરુષ ચોટે તોય એટલું હેત કરે. ગામમાં ભેગું થઈને ફેરવા બધું અમે બે જોડાણા છે. ભાઈ છૂટે એ કહી દે ને ભેગું કે અમે આ બે ભેગા જોડાણા છે, પણ ભાઈ સમય આવતા છૂટા પડશું. હો, એમ ન કે અખંડ સૌભાગ્ય. હવે આ ગયું અમે 10-15 વર્ષમાં એટલું આ ચોટે. ભગવાન સ્વામિનારાયણ એક લગ્નના પ્રસંગમાં સુખપુર નામના ગામમાં ગયા છે. એટલું હામાં ચોટેલા તે ભગવાન આખા ભૂલી ગયેલા. ભગત હતા તોય એ લોખંડ છે બધું.
એને આ કાટ ખાઈ જાય એટલે ભગવાને બધા જે નિયમ આવ્યા એટલા બધા એ થોડું હમું રહે એના છે. સદે મહારાજે તમામ આશ્રમોના જે નિયમો કયા એ નિયમોને કારણે એ બચે, નહીતર આ બચે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપને સમજાવતા કહે છે આ બ્રહ્માદિક દેવતાઓ મુનિઓ એ લોખંડ છે, એને લાગુ થઈ જાય તરત જ, આમાં ચોંટી જ જાય. ભગવાન સ્વામિનારાયણ કે છે એ હું સરખો નથી, જે સરખાપણાની બુદ્ધિ બહાર કાઢશે. આ દેવતાઓ અને હું સરખો નથી. ભગવાન સ્વામિનારાયણને એટલા પદાર્થો, એટલા મકાનો, કાંઈ પણ નહીં, એને આનો સ્પર્શ થતો નથી. આને માયા ભગવાનને આપે એ એને સાંભળે એટલા માટે ગ્રહણ કરે, તરત જ આપી દે, કંઈ પણ નહીં. એને કોઈ પણ વસ્તુની ક્યાંય ચોટેલા નહીં. તારે કરોડો માણસો ઉખડ્યા, નહીતર આ ઉખડતું છે કોઈ, ગમે તેમાં ચોટેલા છે ને એ કંઈ પણ થાય નહીં. એ ઉખડે છે શેને કારણે? એ સુવર્ણ છે. એ ભગવાન સ્વામિનારાયણનું ક્યાંય આ માયા છે એમાં ચોટેલા નહીં. તારે એટલા ઉખડ્યા ને, કરોડો જીવો ઉખડ્યા, એનું કારણ સ્વામિનારાયણ બને છે, નહીતર આ ઉખડે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે આ વિષયરૂપી ધૂળ છે, એનો જોગ થાય લોખંડને તો ઓગળી જ જાય. વિષયરૂપી ધૂળ, એ ધૂળનો જીવને સંગ થયો એટલે એમાં ખલાસ જ થઈ જાય. આ બધા આ બ્રહ્માંડના તમામ માણસો આમાં જ ખલાસ થઈ જાય, આ ધૂળમાં જ. આમ કરતા કરતા મરે છે. એટલે આ બ્રહ્માંડમાં એ લોખંડ સમાન છે. હું સુવર્ણ સમાન છું, એટલે તમે મારામાં શ્રદ્ધા રાખો. આ તમે લોખંડમાં રાખશો તો ઓગળી જવાના છો. એ સમય એમાં કાઢતા નથી, બીજામાં કાઢે છે, એ ધૂળમાં છે વિષયના, એ સુવર્ણમાં નથી. એ ધૂળનો જોગ છે. ભગવાન સ્વામિનારાયણ કે મારા વિના ગમે તેટલા મોટા હોય પણ આ માયાને જાળી લેશે. અત્યારે માયામાંથી છૂટેલો હોય એ તમને જોવો મળવો દુર્લભ. આમ મળે મરે તારે, પણ એને શું કરે? આમ છૂટેલો જોવા મળે મુશ્કેલ. જે હજારો પરમાંશો થયા એ એટલા માટે આ ધૂળમાં ન ગયા, એનો સંગ ન કર્યો. ભગવાન સ્વામિનારાયણનો સંગ કર્યો એ સુવર્ણનો કર્યો. બીજો જેનો તમે સંગ કરો એ બધી ધૂળ છે. આ બ્રહ્માંડમાં ગમે તેની ઉપાસના કરે પણ આ બ્રહ્માંડથી બહાર ન નીકળે, કારણ કે આનીમય બધા છે. એટલે અત્યારે આંધળો હોય અને બીજો આંધળો હોય, બે આંધળા ભેગા થઈને એક આંધળાને કે મને દોર, એ જાય જ ક્યાં? બે આંધળા છે, દેખતો હોય તો જાય. એમ ભગવાન સ્વામિનારાયણ એને આ બ્રહ્માંડમાં આવ્યા છે પણ કંઈ થવાનું નથી. હું અક્ષરધામમાંથી આવ્યો તેવો ને તેવો છું. અહીંયા ભગવાન સ્વામિનારાયણ જે છે એ વિષયમાં તેનું આપણે કંઈ વર્ણન કરી શકીએ નહીં. એટલું એનું વર્ણન છે એ કશાયમાં નહીં, આ ધૂળમાં નહીં. અને આ દેવતાઓ જેટલા માણસો મોટા થયા સેવટ ધૂળમાં ગયા, આંખ મિચારા ધૂળમાં ગયા, ધ્યાન કરનારા ધૂળમાં ગયા. આમાં એ બ્રહ્માનંદ સ્વામી એનું વર્ણન લખેલું છે. જાય બધામાં જ ખલાસ. એક વેત ઊંચા હાલે પણ જીવ એનો આમાં, ગમે તે કરે પણ જીવામાં. એ ધૂળ છે એટલે એ લોખંડ છે, અને ધૂળમાં ચોટ્યો એટલે ઓગળી જવો. આ બ્રહ્માંડમાંથી બહાર કાઢવો એ ભગવાનનું એકલાનું જ કામ, નહીં તો બધા ખલાસ. એટલા ધૂળમાં ચોટ્યા છે. અને આ છે લોખંડ. ધૂળની જગ્યાએ માયા છે, એમાં ચોટે એટલે તરત જ એને ખાઈ દે. ભગવાન સ્વામિનારાયણ કે છે હે બ્રહ્મમુનિ, એ ધૂળનો સંગ તમે કરતા નહીં. એને કારણે પેલી એમાં શ્રદ્ધા ચોટ થતી નથી. એ ચોટે બધા લોખંડમાં, ધૂળમાં ચોટે એટલે લોખંડ ઓગળી જશે. ભગવાન સ્વામિનારાયણને એક પણ આક્ષેપ આ પૃથ્વી પર નથી.
બીજા કોક અવતારને કંઈ કહ્યું છે અને કંઈ કહી શકે એમ છે નહીં. આ બ્રહ્માંડમાં કોઈ એ સુવર્ણ છે. ભગવાન સ્વામિનારાયણે જાત જાતની પદવી આપી છે અને કહ્યું છે એ ભગવાન સ્વામિનારાયણ તમે કરોડ વર્ષ સુધી આ બ્રહ્માંડમાં રહેજો, આખા બ્રહ્માંડનું કલ્યાણ થઈ જાય. કરોડ વર્ષ રહેજો. ઈશ્વરને કારણે કહ્યું તો કે આનો જોગ થયો એટલે બચ્યા, નહીતર આમાં ખલાસ. અત્યારે આ માણસ વિષયનું ચિંતન કરતા કરતા જ મરે છે. મયને બોલાવો હોય સ્વામિનારાયણ સામે બોલો કે બોલી છે, ઘણી બધી વાત કરી લેવા દે, ડહકે ચડે તોય નહીં, ધૂળમાં છે. એટલે એ જીવ તમારે ખોળવા હોય તો અભ્યાસ કરવો પડે કે આ ધૂળમાં, આ લોખંડ ધૂળમાં કેટલું ગયું છે, તો ભાગ્યે તમને કોઈ ચોખ્ખો માણસ મળે. આંખો મીચનારા ધૂળમાં ગયા. આ પોતે કહે છે ને બ્રહ્મા બી ધૂળમાં ગયા, એ ઓગળી ગયા. એમણે જે કર્યું છે એ શાસ્ત્રોમાં લખાણું છે કે બ્રહ્મા ક્યાં ઓગળ્યા, ક્યાંય ઓગળી ગયા, અહીં ખલાસ થઈ ગયા. ત્યારે આ બ્રહ્માંડમાં કોણ રહ્યું? મુનિઓ બધાની કથા લખી છે. નારદ મુનિ દોટમ દોટ કરે બધા લોકમાં, પણ એ ઓગળી ગયેલા છે. એ તોડી ભગવાન એને બચાવ્યા તો રહી ગયા, નહીં તો તરત જ ઓગળી ગયા એક ઘડીક વારમાં. એટલે ભગવાન સ્વામિનારાયણે એ નિયમ બાંધ્યા કે વિષય રૂપી ધૂળમાં જાય નહીં, અને જશે તો એ લોખંડતા ખલાસ થઈ જશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા સિવાય ગમે તેવો મોટો હોય એ લોખંડ છે અને ધૂળ છે. હે બ્રહ્મમુનિ, મને તમે સુવર્ણ જાણો. આનું અક્ષરધામમાં આવ્યો છે એવા તમે મને જાણો. આ ધૂળમાં જશો નહીં, તમે ઓગળી જશો. એટલે બધા નિયમ બાંધશે. ભગવાન સ્વામિનારાયણ જીવને સારા કરાવવા માટે આ ધૂળમાંથી બચાવશે. લોખંડને ધૂળનો જોગ નહીં કરવા દે જલ્દી, અને જો કરે કે તરત જ ખલાસ. ત્યારે આ જીવમાંથી બહાર કાઢવું બધું જ અને ભગવાન બેસાડવા એ કોઈનું કામ નથી, એ ભગવાન સ્વામિનારાયણનું કામ છે. એ લોખંડ સુવર્ણ સાથે જોઈન્ટ થશે. જો લોખંડ ધૂળ સાથે જોઈન્ટ થાય તો એ કાઠ ખાઈ જવાનું જ છે ને. જે કાઠ ખાધો ને લોખંડ એમનેમ રહ્યું, એનું કારણ ભગવાને આમાં જવા દીધા નહીં. ક્યાંય ભગવાન સ્વામિનારાયણે આ વિષયમાં એટલો પ્રયાસ કર્યો છે. આ બ્રહ્માંડમાં એટલો પ્રયાસ કોઈએ ક્યારેય કોઈ સમયમાં કરેલો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મમુનિને સમજાવે છે ગમે તેવા મોટા હોય પણ જો ધૂળનો સંકર એક રસ થઈ જાય, લોખંડ અને ધૂળ એક થઈ જાય, એ જુદું ન રહે. એમ આવામાં ખલાસ થઈ. ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં યજ્ઞ કરતા હતા અને વેશ્યાએ જોયું કે આ કેવું ભગવાન કરી રહ્યા છે, કેવી સ્ત્રીઓ બની અને હું આ ભ્રષ્ટ બની. ભગવાન સ્વામિનારાયણે પ્રાર્થના કરે છે કે રાજ્યની વેશ્યા કે ભગવાન મારો ઉદ્ધાર કરો. ભગવાને એનો ઉદ્ધાર કર્યો અને કહ્યું કે તમારું ચિંતન કરજે. કરોડો માણસોને કહ્યું, અને આમાં ગયું એટલે લોખંડ છે તરત જ એક થઈ જવાનું છે. એક રસ, લોખંડ અને ધૂળ એ બે એક થઈ છે. ક્યાં લોખંડ ગયું હવે જડશે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે એ બ્રહ્મમુનિ, તમે ધૂળમાં જતા નહીં, નહીં એમાં ને એમાં ખલાસ થઈ જશો, કંઈ નીકળશે નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે હું મનુષ્ય જેવો જણાવું છું. ભગવાન સ્વામિનારાયણમાં એ પુરુષોત્તમપણું જ છે. એમાં માયાનું કોઈ ચિંતન નહીં, માયાનું કોઈ સ્મરણ. મુકાય કરી ત્યારે કરોડો માણસોએ મૂકી. અત્યારે જે કંઈ આ લોખંડ છે એ ધૂળમાં જતું નથી એટલે રહ્યું. એમ ભગવાન સ્વામિનારાયણે આ વાત સમજાવી ત્યારે કરોડો માણસો એને ભજ્યા. એ લોખંડ સુવર્ણમાં ગયું, ધૂળમાં ના ગયું. એટલે નહીતર આમાં એક જ થઈ જાય. આ જે બધા નરા ભૂત પ્રેત અને 84 જે આમ સૃષ્ટિ ઊભી છે એ અહીંથી કોઈ ખસતું નથી. આમાં નામાં ખલાસ, અને આમાં નામાં જન્મ, અને આમાં મૃત્યુ. અને એ યમથી છટકી જાય તો ભૂત પ્રેત થાય.
અહીંથી બહાર નહીં. એક રસ થઈ જાય, બીજો રસ જ નહીં, બે રસ જ નહીં. લોખંડ અને ધૂળ એ બે અંદર લોખંડને દાટે એટલે આખું લોખંડ જ ખલાસ થાય. એમ જીવ આ માયામાં એક રસ થઈ જાય, એને ઉખડતા સમય બહુ લીધો. અને ભગવાન સિવાય કોઈનાથી આ ઉખડે નહીં. આમાં ધૂળમાંથી નીકળી અને લોખંડ ધૂળમાં પેસે નહીં, એ એમણે ધ્યાનમાં રાખ્યું. ભગવાન સ્વામિનારાયણ કે છે, હું તમને મનુષ્ય જેવો જણાવો, પણ આ માયા મને કોઈ પણ બાદ ન કરી શકે, એને કાંઈ પણ નહીં. ત્યારે કરોડો માણસોએ રાત દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું, અને એક કરાવનારા ભગવાન સ્વામિનારાયણ. તારા એક રસ જ થઈ જાય, બીજો રસ જ નહીં. જેમ લોખંડ જમીનમાં ગયું પૃથ્વીમાં એટલે જમીનની હાથે જ બળી જાય, આમાં જ એક રસ. ભગવાન સ્વામિનારાયણે આમાંથી બધાને બહાર કાઢી ઓગળતા બચાવ્યા. જેમ અત્યારે કોઈ માણસ બુડતો હોય એને કોઈ બચાવે તેને શાબાશી આપે કે ભાઈ, અને આખી જિંદગી સુધી એનો ઉપકાર માને કે તમે મને બચાવ્યો. એમ ભગવાન સ્વામિનારાયણે એ બચાવ્યા છે, નેતરા જાય જ. એક રસ કે બીજો રસ જ નહીં. રાત દાડો એને માયાનો એક રસ. અત્યારે આ બધા સત્સંગીને ત્યાં ફોન હોય, બીજે હોય, પણ કઈ એવો ફોન ન કરે કે આમાંથી છૂટીને હું ભગવાનમાં જાઉં. એવો કોઈ સાધુને ફોન નહીં આવવાનો, કોઈને નહીં આવવાનો. સ્વામી આશીર્વાદ આપો કે મારો છોકરો અમેરિકામાં સેટ થઈ જાય. સ્વામી ફોન કરે કે તમે મારા ગુરુ છો અને મારા તમારી આશીર્વાદ આપો કે મારો છોકરો ફર્સ્ટ ક્લાસ પાસ થાય. હવે આમાં કઈ છે? ફોનનો ઉપયોગ આમાં જ, બીજો કશું. તમે જેટલા ફોન કરો એક રસ ના. ખાવાનો કોળિયો કાઢી નાખે ને શું છે કે આ ભાવ થયો, લગાવી દો તારે. એક રસ જ આ લોખંડ ગયું જમીનમાં, બે રસ નહીં. એટલે ભગવાન જમીનમાં જતા બચાવશે લોખંડને. એટલે લોખંડ રહેશે નહીં તો લોખંડ ખલાસ થાય. આની જોડે જવું જોઈએ. હે બ્રહ્મ મુનિ, હું મનુષ્ય શરીરમાં છું, આ વસ્તુ મને કોઈ પાડે એમ નથી. શરીરમાં ને કોઈ વસ્તુ નથી. એ જયારે દેહ પોતે ધામમાં જવાનું કે તારે બધી ભલામણ કરી છે કે મેં ભગવાન મૂર્તિઓ પધરાવી છે, એમાં તમે નિષ્ઠા રાખજો. મેં શિક્ષા પત્રી લખી, એને પૂછીને ચાલજો. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં સાધુઓ રહેજો. એ બધી એ ભલામણ કરે, બીજી કઈ. આ એને ભલામણ કરી. અને માણસ શું ભલામણ કરે? હજુ જાય છે, આખો ઉપડે છે ત્યારે ભલામણ કરે, જો આની જોડે આપણે વેર છે તો મેળ પડે તો 50,000 જાય તો જાય, પણ મરાવી દેજે. આ એની બધી ભલામણ હોય છે. અને બેંકમાં રૂપિયા મૂક્યા છે તો એમાંથી ઓછા કરતો નહીં અને બીજામાં વધારજે. આ એની ભલામણ. અને ડબ બદલે જાય ભલામણ એની. આ એ ઓગળી ગયેલું છે, હાવ એક રસ થઈ ગયેલું છે. હવે એ લોખંડ નથી રહ્યું, એ જમીન હાથે બળી ગયું છે. એક રસ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ લોખંડને જમીનમાં નહીં જવા દે. એ લોખંડને ભગવાને ધામમાં પહોંચાડ્યા. એ લોખંડને પહોંચાડ્યા. ભગવાન સુવર્ણ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, ગમે તેવો ભગવાનની સામે વિષય આવ્યો પણ એમાં કાંઈ નહીં. ભગવાન વડોદરામાં પધાર્યા ત્યારે આખા રાજાએ એનું જે ઝવેરાત ખાનું હતું એ બધું ખુલ્લું કર્યું. ભગવાન આમાં થોડુંક લઈ જાઓ કે આ કાચના ટુકડાનું હું શું કરું, અને આ ચાલ્યું રહે. કોકને બતાવ્યું હોય એક રસવાળા લોખંડને, એમાં લઈ જ લેતા. ભગવાન સ્વામિનારાયણમાં એ સામર્થ્ય હતું, એને આ કંઈ લોપી શકે. અત્યારે ભગત હોય તો ભગવાનનો ગુણ ઓછો, બીજા બધાનો ગુણ. શું છોકરો ડાયો નીકળ્યો, છોકરાની વહુ તો ઊની ઊની રોટલી આપે. શું ડાય મળી છે, કોણ જાણે કયા ભાગમાં આવી એમ કરે. હજુ આ બધું ઓગળી દેશે ને આમાં આમાં ભૂતરું થઈ જ બધા બહાર કાઢશે. છોકરો હાવ કે છે ને, પૂછે ભાઈ આ મારો બાપ અવગત્યો થયો છે, એનો કોઈ ઉપાજાણું કા જાણવાનું.
મરચા લાવશે અને હળગાવે, પછી એનો બાપ કે એની માં જેમાં હોય એને જાલી અને નાકમાં ધુવાડા કાઢે. આ દશા છે બધાની. એ ધૂળ છે હાવ. એક રસ થઈ જાય. ભગવાને કાઢતા કાઢતા સમય બહુ લાગ્યો. આ લોખંડ ધૂળમાં ન જાય ને ત્યાં ઓગળી જવાના છે હાવ. સ્વામિનારાયણ ભગવાને ભગવાન હોવા છતાં એને નાની મોટી એટલી મર્યાદા બાંધી કે ધૂળમાં જાય નહીં, બીજી કશી નથી. ભગવાન કે છે બ્રહ્મ મુનિ મને આ કાંઈ થાય નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે આવું મારું મહાત્મા તમે જાણો, હું અક્ષરધામમાંથી આ બ્રહ્માંડ ઉપર આવીશ. અહીંનો નથી, પ્રકૃતિ પુરુષના લોકનો નથી. પેલું ગણિત શું થાય? એ પ્રકૃતિ પુરુષના લોકમાં ભગવાન હતા. એટલે એના જે ભાવ છે એ હલકા પછી કલ્પે. ભગવાન સ્વામિનારાયણ કે છે ઉદ્ધવજીનું દ્રષ્ટાંત દીધું કે કોણ એવું થયું શ્રી કૃષ્ણનું મહાત્મ જાણ્યું એટલે ઉદ્ધવજી એ વિષયમાં ન ગયા. એમ સ્વામિનારાયણ ભગવાનનું મહાત્મ દાદા ખાચર જેવા રાજાએ જાણ્યું તો એ વિષયમાં ન ગયા. એ તો શ્રી મહારાજ સાથે 6 મહિના ફરે. એ ક્યાં છે? સુવર્ણની જોડે છે, લોખંડના. એ સુવર્ણની જોડે લોખંડ જોઈન્ટ છું એટલે ઓગાળતો નથી, બળી જતો નથી, ને પેલા થઈ જ જાય. શરીરમાંના એક પત્રથી ઘણા સારા શ્રેષ્ઠ માણસો, રાજાઓ, શ્રેષ્ઠ ગ્રસ્તો બીજા ઘણા સાધુ થઈને ગયેલા છે. અને હજારો જે સાધુઓ થયા, સાધના કરી ભગવાનની, એ ભગવાનના યોગથી કરી, ભગવાનનું મહાત્મા જાણીને કરી. ક્યાંય આપણા પરમહંસો કશામાં લેવાતા નહોતા, ગમે તે હોય તે. મોટા મોટા રાજાઓ જાય તો કે બેહો બેહો, ભગવાનની બે વાત સાંભળો. રાજ ભેગું નહીં આવે, સ્વામિનારાયણમાં જોડાજો તે ભગવાન લેવા આવશે. આ કે રાજામાં કઈ નહીં. ભગવાન સ્વામિનારાયણ હજારો પરમહંસો હરિભક્તો જે કસાયમાં વિષયમાં ન ગયા, ધૂળમાં ના ગયા અને ભગવાને જવા ના દીધા, ત્યારે આજ આપણે એ બધાને યાદ કરીએ છીએ. ને તે બ્રહ્માદિક દેવતાઓ મુનિઓ આ ધૂળમાં જતા રહ્યા છે અને ઓગળી ગયેલા છે. મોટા સાધુઓએ માગી કેમ ખાધું ઘેરે ઘેર? એ તો સંપત્તિ વાળા હતા, ઘેર સાધન વાળા હતા. એને મૂક્યું કેમ બધું? તો કે એને મૂક્યું અત્યારે સુવર્ણ હાથે ચોટે છે, એને મૂકવા હતા. હવે ઘેર હોય એટલે લોખંડમાં એ ઓગળી જ જાય. એટલે એને ઘર છોડ્યું, સુખ સંપત્તિ છોડી, શું કરવા છોડી? એને સુવર્ણ હાથે જોઈન્ટ થવું, ધૂળ સાથે નહીં. એટલે એને ભીખ માગી ખાધી, રાજ છોડ્યા. શરીર મારે તો કઈ રાજાઓએ કહ્યું છે, અને એ તો આપી દીધેલું જ હતું નહીં. પણ એ કેમ છોડ્યું? તો કે સુવર્ણ હાથે અત્યારે જોઈન્ટ થાય છે, ધૂળ હાથે નહીં. અત્યારે જે રાજાઓ ધૂળમાં ચોટ્યા હતા એને કોઈ સંભાળતું નથી. અને ઉત્તમ રાજાએ નમો નમઃ, સુરા ખાચરે નમો નમઃ, માચા ખાચરે નમો નમઃ. એ કેમ બોલાય? તો કે એ સુવર્ણ હાથે ચોટ્યા. કોઈ રાજાઓને કોઈ યાદ કરતું નથી. બહુ થઈ ગયા પણ ધૂળમાં બધા ઓગળી ગયા. આની મહિનમાં ભગવાન સ્વામિનારાયણ કે છે એને ભીખ માગી ખાવું. એક શેમાં છે? પુરુષોત્તમમાં. ભગવાન કે જાઓ ભિક્ષા માગો. એ લોખંડમાં નથી ગયા, ધૂળમાં નથી ગયા. એ લોખંડ ભગવાનમાં ચોંટવા માટે પ્રયાસ કરે છે અને કલ્યાણ માટે ફર્યા. માગવા જાય બીજા તો માગે, શા માંગે? એને કાંઈ થાય નહીં. સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભુ એ ભગવાનનો અવાજ શબ્દ કાઢીને પેલું ભિક્ષા લે છે અને ભિક્ષા આપે છે, એનું કલ્યાણ થાય છે. એ બધાને ધૂળમાંથી બહાર કાઢે છે. એ ભગવાન એકલા કળા જાણે. અને એ બધા આપણા જે સંતો હતા એ ભગવાન પોતે જાણે છે. સ્વામિનારાયણ ભગવાને એમના સમયમાં બાળક સ્ત્રી, 16 વર્ષની સ્ત્રી
અને વૃદ્ધશ્રી એમાં સરખો ભાવ રહ્યો, એ ધૂળમાં જવું નથી, આ ઓગળી જ જાય. ભગવાન સ્વામિનારાયણ કે છે, સારું નરસું પદાર્થમાં સરખી ભાવના તમે રાખજો. એ ધૂળ છે, એમાં સારું હોય તો ભલે, અને નબળું હોય તો ધૂળ છે, ઓગળી જશો તમે. એટલે બ્રહ્માનંદ સ્વામી એક શબ્દનો વિચાર કરતા જશે. ભગવાન સ્વામિનારાયણ કે છે, કઈ સારો પદાર્થ દેખીને પતંગિયાની પેટે તમે સીધા અગ્નિમાં પડતા નહીં, બળી મરશો. એમ સીધા જે આમાં ગયા એ બધા ખલાસ. એ પતંગિયાનું દ્રષ્ટાંત આપે છે. આગની દેખે એટલે પતંગિયું ધડ દઈને એમાં પડે, કંઈક તેજ છે, તેજમાં પડ્યું એટલે ખલાસ. એમ તમે ક્યાંય આ જોઈને ક્યાંય પડતા નહીં. સ્ત્રીઓ જોઈને, રાજ્ય જોઈને, ધન સંપત્તિ જોઈને, પદાર્થો જોઈને તમે પડતા નહીં. એમાં તમે ખલાસ થઈ જશો. આમ કરતા કરતા બધા મર્યા છે, આમાં આમાં જ. ઘણા માણસો એમ કે ભગવાનના સત્સંગી હોવ કે દર્શન ક્યારે કરવા જાઓ, કે બેહતું વરા હોય ત્યારે, પણ ઉઠતું વરા હોય ત્યારે એ પણ આવશે. ઉઠતું વરા ત્યારે એ ઓગળી ગયેલા છે. એ લોખંડ આમાં ગયું એટલે ખલાસ થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણ કે આ પતંગિયાની પેટે તમે કશાયમાં પડતા નહીં. એ બ્રહ્મ મુનિને પૂરી સમજ આપે છે. પતંગિયું જેમ અંજાઈ જાય અને પછી પડે, જેમ આપણે પુષ્કળ કઈ સામે લાઈટ હોય તો આપણી આંખમાં એનો પ્રકાશ આવે, આપણે દેખાતો બંધ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ કઈ અંજાઈ જતા નહીં, હા કરતા નહીં. ભગવાન સ્વામિનારાયણ આ બધી એમણે ક્રિયા કરેલી છે. એ ધૂળ છે, એમાં એને જ જવું. એ ધૂળનું ચિંતવન છે, એ લોખંડ છે, આમાં ઓગળી જવાનું છે. આ બ્રહ્માદિક આદિક દેવતાઓ જે છે આ બ્રહ્માંડમાં, એ પણ ઓગળી જાય ત્યાં ઝીણકાનો દડો શું. જ્યારે હાથી હલવાય ત્યારે ઉંદડીનો તો દડો શું છે. ત્યારે ભગવાને આ ધૂળમાં જવા દીધા નહીં અને એ લોખંડને સુવર્ણમાં જોઈન્ટ કર્યું. ભગવાન સ્વામિનારાયણ કે છે, તમે મારી મૂર્તિમાં નો લોભ રાખજો. મૂર્તિ જ મેળવી છે, મૂર્તિનો સંગ કરવો. જેમ લોભી હોય પૈસા મેળવે, એમ તમે મારી મૂર્તિનો લોભ રાખજો. આ વાત તમે મારી વાત પૂરી જાણો તો તમે ધૂળમાં નહીં જાઓ, નહીતર તમે ધૂળમાં જતા રહેશો અને લોખંડ છે એટલે ઓગળી જાય. ભલ ભલા દેવતાઓ જયારે ગયા ત્યારે બીજાનો તો દડો શું છે, આનો શું દડો. એટલું આ ધૂળ એને સમજાવી ભગવાન સ્વામિનારાયણ કે છે. અને આ મારી વાતને મર્મ ભરેલી છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત છે. આ વાતને તમે નહીં સમજો તો લંગોટીમાંથી મન કાઢવું મુશ્કેલ છે. એટલું એક રસ થઈ ગયું છે. અત્યારે એક રસ થઈ ગયેલો હોય સ્ત્રી પુરુષ, એમાંથી એક મરે તો 6 મહિના સુધી ખાતા નથી. એક રસ થઈ ગયો, દીવા ઠારી નાખે. બે બધા સમજાવા જાય કે હવે જે થયું થયું, હવે તમે સાના માના રહ્યા, મને તો 24 કલાક એ ભૂલાતી નથી. બાળી દીધી તોય એક રસ થઈ ગયેલું છે. અત્યારે બધો વધારે પડતો બધો જ ધૂળનો, એટલે લોખંડ ઓગળી ગયું છે, કઈ છે નહીં કાંઈ. ભગવાન સ્વામિનારાયણ કે છે, લંગોટી એ છોડવી પણ મુશ્કેલ છે, બીજું તો શું છૂટે. કોઈને પણ તમે દમડી મૂકે, ચામડી મૂકે પણ દમડી ન મૂકે, એ ચોટેલું છે. લોખંડ અત્યારે ધૂળમાં ગયું છે. ભગવાન સ્વામિનારાયણ એને એ જોયેલું, એને લંગોટીમાંથી મન છૂટે નહીં કે મારી લંગોટી ક્યાં, એને જોયેલી. તુંબડીમાંથી મન છૂટે નહીં, એને જોયેલું. કોકની તુંબડીમાંથી મન જીવ ચોટી નહીં મળી હોય ત્યારે માથાકૂટ કરેલી, એ ઉખેડવું મુશ્કેલ છે. લોખંડ ઓગળે છે. જો અમારી વાત ન સમજો કે આ સુવર્ણમાં ચોટવું છે, અક્ષરધામમાં ભગવાન લઈ જાય એટલે તમને આને છોડાવશે. અને આમાં નહીં છોડાવે
અને નહીં છૂટે તો એ કોઈ સારું પરિણામ નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે આવી રીતે મારી મૂર્તિનો મહાત્મા જાણ્યા સિવાય હું જે કેવો છું એ હું તમને અત્યારે સમજાયું એવો હું છું. એ તમે નહીં સમજો, બીજા કોટી સાધન કરો. અહીં કોઈ ઉખેડનાર નથી. બીજા કોટી તપ કરે, જપ કરે, વ્રત કરે, બધાએ ખોળ્યું પછી એકે એમાંથી નહીં. કોટી સાધન એક બે નથી કહેતા. કોટી સાધન એ લોખંડ ધૂળમાં ચોચ્યું છે, ધૂળનો પ્રયત્ન કરે છે. કોટી સાધન કીધું એટલે આપણો વિચાર પણ માગી લે. કોટી સાધન બીજા કરે તોય પણ એનું મન આમાં જશે અને છેવટે એમાં ગયું. બીજા કોટી સાધન કરે પણ પરમેશ્વરનો જોગ નહીં એટલે જવાનું ક્યાં છે, જાય ક્યાં? કોટી સાધન એ સાધન કરે પણ આમાંથી બહાર કાઢનાર કોઈ છે નહીં. એમાં સાધન કામ ન લાગે. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે મારી મૂર્તિ સિવાય તમે ગમે તે સાધન કરો તો પણ તમારું મન એમાંથી નીકળશે નહીં. જેમ સાધન કરતા જાઓ એમ અંદર જતા રહે. એ મુક્તાનંદ સ્વામી જાણે જેમ સાધન કરે એમ અંદર ખૂટે છે. કોઈ માણસ જાત જાતનું સાધન કરે તો હજારો માણસ માને એટલે જો એમાં ખૂટે. તો કે હા હા તમારા ગુરુ આશીર્વાદ આપ્યો એટલે મારે કે 3 મોટરો થઈ એટલો માટે આપણે જે કંઈ મકાન બાંધો જો એમાં ચોટો. મૂળ લોખંડ એ સીધું ધૂળમાં જ જાય. આ સાધન છે એ કોઈ વસ્તુ પરમેશ્વરમાં જોડનાર નથી. એટલે કોટી સાધન કરે. હવે શ્રી મહારાજે કોટી શબ્દ વાપર્યો એટલે હવે તો કંઈ વિચારવાનું રહ્યું જ નહીં. એટલે સાધનાઓ છે એ ઉલટું આમાં વધારે ધૂળમાં લઈ જાય. ભગવાન સ્વામિનારાયણ કહે છે કોટી સાધન કરો તો પણ મારી મૂર્તિનો ખંડ ચિંતન નહીં થાય. એટલે આજે ભગવાને વાત કરી કે અખંડ ચિંતન કેમ થતું નથી. જેમને પ્રશ્ન પૂછ્યો બ્રહ્માનંદ સ્વામીએ એ ભગવાને જે ઉત્તર આપ્યો એ આ ઉત્તર આ બ્રહ્માંડમાં એ પુરુષોત્તમ નારાયણ હોય તો આ ઉત્તર આપી શકે. ઇતિ વચનામૃત એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનો ચોથો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની